અમદાવાદના નિકોલના મુક્તિધામ પાસે હત્યાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। વિવેક તોમર નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી। મૃતક પાસેથી માત્ર 500 રૂપિયા લેવાના બાકી હતા, જેને લઈ આરોપીઓએ પૈસાની લેતી દેતીને લઈ ઉગ્ર બોલાચાલી કરી। ત્યારબાદ આરોપીઓએ પાઇપ અને છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો। પોલીસે 3 પૈકી 2 આરોપીની ધરપકડ કરી છે। પૈસાની લેતી દેતી બાબતમાં જ મરણજના જોડે પૈસા લેવાના હતા, એ બાબતેનો બનાવ છે। આ કામે કુલ 3 આરોપી છે। એ પૈકી 2 આરોપીને ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે, 1 આરોપી હજી પકડવાનો બાકી છે। આરોપીઓમાં એકનું નામ છે આકાશ ઉર્ફે સોનુ સતપાલસિંહ ચૌહાણ, બીજાનું નામ છે આઝાદ સતપાલસિંહ ચૌહાણ, ત્રીજાનું નામ છે નિતેશ ઉર્ફે દીનુ કાયમસિંહ તોમર। આમાં 3 પૈકી નિતેશ ઉર્ફે દીનુ કાયમસિંહ ચૌહાણ જે છે એના વિરુદ્ધ અગાઉ શરીર સંબંધી તેમજ પ્રોહિબિશનના પણ ગુના દાખલ થયેલ છે। એના વિરુદ્ધ પાસા તડીપારની કાર્યવાહી પણ અગાઉ કરવામાં આવેલ છે।